નમસ્કાર, મારું નામ ખાતરાણી બળદેવ ભાણજીભાઈ, કાનપુર લતીપુર, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. માતૃકૃપા ઓર્ગેનિક ફાર્મ. આજે હું 2019 થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. એની અંદર 10 વીઘાની મારે ગુલાબની ખેતી છે. ગુલાબની ખેતીમાંથી હું ગુલકંદ બનાવું છું અને ગુલાબજળ બનાવું છું અને ગુલાબની સૂકી પાંદડીનું રિટેલ વેચાણ કરું છું. જે ગુલકંદ છે તો ગુલકંદની અંદર ગુલાબ પાંદડી, ખડી સાકર, મધ, એલચી, વરિયાળી, જાવંત્રી એટલું મિક્સ કરી અને તડકા છાયામાં ચાસણી લઈ છે. કોઈ જાતની ગરમ પ્રોસેસ નથી. એને ફ્રીજમાં ન રાખો એટલે 12 મહિના કશું જ થતું નથી. બીજા નંબરમાં જે આ ગુલકંદ તમારે કોઈને જોતું હોય તો ગમે ત્યારે મારા મોબાઈલ નંબર છે 9825922543. મોબાઈલ નંબર ઉપરથી ગમે ત્યારે કુરિયર દ્વારા તમને મળી શકશે. બીજું મારું છે ગુલાબજળ. ગુલાબજળ પણ અર્થ પદ્ધતિથી બનાવું છું, જે બજારની અંદર મળે છે. એ ગુલાબજળ તમને પીવા માટે ઉપયોગ નથી આવતું, પણ મારું ગુલાબજળ છે આંખું દુખતી હોય, બળતી હોય તો આંખુમાં તમે છાંટી શકશો, પીવામાં પણ ઉપયોગ થઈ શકશે, શરબત તરીકે ઉપયોગ કરી શકશો. બીજું એવું જ કે એક અમે બીટની ખેતી કરી છે. બીટની ખેતી કરી છે તો બીટની ખેતીમાંથી બીટ પાવડર બનાવી છે. બીટ પાવડરમાં જ્યુસમાં ઉપયોગ થાય છે. અત્યારની જનરેશન જે શીરામાં પણ વાપરે છે અને શાકના કલર માટે, જ્યુસ માટે ગમે ત્યાં વપરાય છે. જેને B12 ઘટતું હોય એના માટે બીટનો પાવડર અતિ ઉત્તમ છે. બરાબર. ગુલકંદ છે, જેને એસિડિટી હોય, એને ગમે તેવી એસિડિટી હશે તે 5 દી ખાશે એટલે એની એસિડિટી નાબૂદ થઈ જશે. જી. બીજા નંબરમાં કોઈને પગના તળિયા ભરતા હોય, વાઢા પડતા હોય, મોઢામાં ચાંદા પડતા હોય તો એના માટે પણ ગુલકંદ અતિ ઉત્તમ છે. બરાબર. એને ખાવા માટે ગુલકંદને દૂધમાં છે, આઈસ્ક્રીમમાં છે, જ્યુસમાં છે, બાળકોને રોટલી ઉપર જામ તરીકે, મુખવાસ તરીકે ગમે તે રીતે લઈ શકો છો. બરાબર. અને નાના બાળકો કદાચ ગમે એટલું ખાશે અમારું ગુલકંદ તો શરદી ઉધરસ કફ નહીં થાય. બજારનું 2 કે 3 ચમચી ખાઈ લેશે એટલે ગળું પકડાશે, શરદી ઉધરસ કફ થવાનો પ્રશ્ન રહેશે. અને આ ગુલકંદ પ્રોબ્લેમ ન હોય તો પણ લઈ શકે ને? ગમે તે વ્યક્તિ મુખવાસ તરીકે લઈ શકે છે. બરાબર.